આપ શું નથી. પણ ભાગવતજી કહે છે સેવા સમર્પણ ને ભગવાનના જપ એ બતાવવાનો વિષય નથી, એ મૌન રાખી ભગવતચરણને સમર્પિત કરી. કારણ કે ભાગવતજી કહે છે ભજન અને ભોજન આ બંને ગુપ્ત રાખો સાહેબ. જે ભજન ગુપ્ત રાખે છે એના જીવનમાં મનુષ્ય જન્મમાં એનું મરણ તો સુધરે, પણ મરણ થયા પછી પણ એનું કલ્યાણ થાય છે સાહેબ. અને ભોજન તમે શું કર્યું છે કોઈને કહેવાની જરૂર નથી. એમ દીકરા નાના હોય સવારે ઉઠે એટલે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડો. ઉઠે તારે જય શ્રી કૃષ્ણ, સ્કૂલે જાય તારે જય શ્રી કૃષ્ણ, ભોજન કરવા બેસે તારે જય શ્રી કૃષ્ણ, આવે ત્યારે જય શ્રી કૃષ્ણ, રાત્રે સૂઈ જાય ત્યારે જય શ્રી કૃષ્ણ. એક નહીં અનેક વાર જય શ્રી કૃષ્ણનો નાદ થશે અને ધીરે ધીરે 108 વાર રોજ જય શ્રી કૃષ્ણ બોલશે તો ભગવાન તમારું તો કલ્યાણ કરશે પણ તમારા દીકરાઓનું કલ્યાણ કરશે.